લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના વેગા પાસે શાકભાજીની યાર્ડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યના પોલીસ જવાનોએ ઝડપી પાડ્યો. 2 આરોપી સાથે 15,34,480નો મુદ્દામાલ ઝડપી પાડાયો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો હવે નવા કિમિયાઓ અપનાવવા મળ્યા છે. ત્યારે મધ્યપ્રદેશથી આવતી એક પિકઅપ ગાડીની અંદર શાકભાજીની આડમાં લઈ જવાઈ રહેલા વિદેશી દારૂના જથ્થા અંગે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ PSI SG રાઠવા તેમજ વિજયભાઈ અને મેહુલભાઈને પાકી બાતમી મળી. પિકઅપ ગાડી નંબર MP13GB 6484 શાકભાજીની આડમાં દારૂ વડોદરા તરફ જવાનો છે. વેગા નજીક વોચ રાખી બાતમીના આધારે પિકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા શાકભાજીની આડમાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો કિંમત 6,32,280, દારૂ બોટલ નંગ 4,800, પિકઅપ ગાડી, મોબાઈલ મળી કુલ 15,34,480નો કબજો લઈ ગૌરવ ભેરમસિંહ ચૌહાણ અને પિન્ટુલાલ ચૌહાણ બંને રહે અલીરાજપુરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ.